બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે સ્ટેટિસ્ટિકમાં ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા। સૌથી પહેલા તમારે હેડિંગ મારી દેવાની છે। આમાં બે મેથડ સમજવાની છે, જેમાંથી આજે પહેલી મેથડ સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક। બે શબ્દોનો આખા ચેપ્ટરમાં પ્રયોગ થશે, એટલે તમારે ધ્યાનથી સમજતા જવાનું છે કે વિષમતા એટલે SK કહેવાય અને વિષમતાંક એટલે J કહેવાશે। પહેલા આટલો પોઈન્ટ ક્લિયર થવો જોઈએ। વિષમતા એટલે SK અને વિષમતાંક એટલે J। આટલો પોઈન્ટ ક્લિયર થતાની સાથે તમે કહેશો કે સર આ બે નોટેશન ક્લિયર થઈ ગયા। SK ની બે ફોર્મ્યુલા છે, જ્યારે બહુલક શોધી શકાય ત્યારે અને બહુલક શોધી ના શકાય ત્યારે। તો પહેલી ફોર્મ્યુલા જે છે એ બહુલક શોધી શકાય ત્યારે છે x બાર માઇનસ mo મીન્સ બહુલકની આપણે કિંમત શોધી શકીએ m હોય તો સૌથી પહેલા આ x બાર બહુલક અને મધ્યસ્થ। સૌથી પહેલા બાળકો બહુલક ક્યારે ના શોધી શકીએ આ લખવાનું છે। તમારે અહીંયા પોઝ કરીને આટલે સુધી પહોંચવું હોય તો પહેલા લખી કાઢો। બીજા સ્ટેપમાં તમારે લખવાનું છે કે બહુલક શોધી ના શકીએ। તમે કહેશો કે સર ક્યારે ના શોધી શકીએ, કે જ્યારે તમે કહેશો કે સર બે વર્ગની અંદર કે બે જગ્યાએ મહત્તમ સંખ્યા આવતી હોય ત્યારે। બીજું તમે કહેશો કે સર બીજો પોઈન્ટ જ્યારે કેવા પ્રકારનું હોય, મિક્સ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય। મિક્સ પ્રકારનું એટલે કે જેની અંદર તમે કહેશો વર્ગે આપેલા હોય અને બીજી બાજુ તમને 1 2 3 4 ઇન ધ સેન્સ તમે કહેશો કે સર આને આપણે કહી શકીએ, એટલે તમે કહી શકો આંશિક સતત પ્રકારનું હોય અને આંશિક અસતત પ્રકારનું હોય ત્યારે આવું બની શકે। અને ત્રીજો પોઈન્ટ જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય, એટલે કે શોધી શકાય નહીં। શોધી ના શકાય બાળકો તો ત્યારે કરવાનું શું, ત્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે SK = 3 માઇનસ x બાર ઇન્ટુ માઇનસ, એટલે કે બહુલક ફરી એકવાર બોલું છું, SK = 3 બ્રેકેટમાં x બાર માઇનસ તમે કહેશો મધ્યસ્થ। ધ્યાન રાખજો બાળકો, આની અંદર આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે। આ પોઈન્ટ પછી આવે વિષમતાંક। વિષમતાંક જેને કહીશું આપણે J ની ફોર્મ્યુલા શું છે, J = x બાર માઇનસ બહુલક અપોન પ્રમાણિત વિચલન। શું કીધું છે, પ્રમાણિત વિચલન। લખવું હોય તો અહીંયા લખી કાઢજો, S = પ્રમાણિત વિચલન। મેં બધા નોટેશન લખ્યા છે એટલે શું તમારે કન્ફ્યુઝન ના થાય। J = જ્યારે આ ફોર્મ્યુલા યુઝ કરશો ત્યારે -1 થી +1 ની વચ્ચે જ તમારો આન્સર આવશે। જ્યારે પ્રમાણિત વિચલનની જો વસ્તુ ઇન ધ સેન્સ આપણે તમે કહેશો બહુલક અવ્યાખ્યાયિત હશે તો પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલન જ રહેશે, x બાર ની જગ્યાએ x બાર જ રહેશે, પણ m ની જગ્યાએ બહુલકની જગ્યાએ મધ્યસ્થ શોધવામાં આવશે। આગળ ગુણાકાર જે 3 સાથે થઈ જશે તો એની સાથે આ તમારો આખો પોઈન્ટ ક્લિયર થઈ જશે। જેવો આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર આની અંદર -3 થી +3 ની વચ્ચે તમારો આન્સર આવશે। -3 થી +3 ની વચ્ચે તમારો આન્સર આવશે। જે ખાસ ધ્યાન રાખવાનું છે, આટલું પહેલા લખો, એના પછી એક છેલ્લો પોઈન્ટ જે નાનકડો બહુ જ અગત્યનો, જેમાં તમે કહેશો કે સર જ્યારે x બાર બહુલકથી મોટો હોય તો ધન વિષમતા કહેવાય। શું કહેવાય, ધન વિષમતા કહેવાય। અને બીજું તમે કહેશો કે સર જ્યારે બીજી ફોર્મ્યુલા યુઝ કરો એટલે કે આ નીચે વાળી જો એનો આન્સર 0 થી મોટો આવે તો તમે કહેશો કે સર એનો 0 થી મોટો આવે છે, એનો મતલબ આ જે વિષમતાંક આપણે શોધ્યો છે એ ધન કહેવાય, અને જો 0 થી ઓછો આવે તો ઋણ કહેવાય, અને આની અંદર x બાર <= mo હોય તો ઋણ વિષમતા કહેવાય। ક્લિયર છે બાળકો? જેવો આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમારે શાંતિથી આટલું લખી કાઢો। હવે પ્રેક્ટિકલ સમ તરફ આગળ વધીશું। એક પણ વસ્તુમાં ભૂલ ના થવી જોઈએ બાળકો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કેમ કે આમાં બે જ ફોર્મ્યુલા, તમને બધું જૂનું આવડતું હશે તો આ ચેપ્ટર તો ફટફટ આવડી જશે। ચલો બાળકો, તો હવે આપણે ફોર્મ્યુલા જોઈ લીધી છે, હવે આપણે સમ સ્ટાર્ટ કરવાનો છે। તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ, સમની અંદર ઇન્ફોર્મેશન શું આપી છે। સ્વાધ્યાય 5.1 નો આ પહેલો દાખલો છે। નીચે આપેલી આવૃત્તિ વિતરણને 59 ગ્રાહકો દ્વારા 50 મિલીમીટર પ્રેસ્ટુરાઇઝ ટોન દૂધની કોથળીના જથ્થામાં માંગને લગતું છે। આ માહિતીનો ઉપયોગ કરી કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો। શું શોધવાનું છે? કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક જ શોધવાનું છે, વિષમતા નથી શોધવાની, એવું આપણને કીધેલું છે। તો તમારા માઇન્ડમાં આવું છે કે સર ફોર્મ્યુલા શું આવશે? તો તમે કહેશો કે સર વિષમતાંક J = x બાર માઇનસ mo, એટલે તમે કહેશો કે સર બહુલક અપોન શું લઈશું, S। બરાબર છે બાળકો? સૌથી પહેલા આપણે અહીંયા લખી કાઢીએ xi અને fi। તો અહીંયા લખી કાઢીએ 1 2 3 4। આટલું લખ્યા પછી તમે કહેશો કે સર ઇન્ફોર્મેશન જે હતી એ લખી કાઢીએ। ટોટલ શરૂઆત કરીએ, n લખીએ અથવા સિગ્મા fi લખીએ તો આન્સર આવશે 59। હવે તમે કહેશો કે સર x બાર જે શોધવાનો છે આપણે કઈ મેથડથી શોધાશે? તો
ઓલવેઝ શોર્ટકટ મેથડ જ લઈશું. કારણ શું? કેમ કે આપણે જે કેલ્ક્યુલેશન કરવાનું છે ડીઆઈનું, એમાં પણ આપણે એ જ ફોર્મ્યુલા યુઝ કરીશું. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે તમે કહેશો કે સર આની અંદર જેવી રીતે અને એસની ફોર્મ્યુલા લઈએ તો તમને હમણાં જ કરેલી છે, જેને કહીશું પ્રમાણિત વિચલન. શું લખીશું? પ્રમાણિત વિચલનને એક્સ બારની જગ્યાએ તમારે મધ્યક એક લખવાનું છે. હેડિંગ આપજો ખાસ. તો તમે કહેશો કે સર સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ, તમે કહેશો કે સર સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન અને એનો હોલ સ્ક્વેર. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તમે કહેશો કે સર શરૂઆત કેવી રીતે કરવાની છે? તો ડીઆઈથી શરૂઆત કરીશું. તો ડીઆઈની અંદર આની અંદર શું લઈશું? એક્સ માઇનસ એ. એ કેટલા લઈશું બાળકો? તો તમે કહેશો કે સર એ આપણે લઈ લઈએ આ વખતે 4. કેટલા લઈ લઈશું? 4. હવે તમે કહેશો કે સર આ જે આપણને એક્સઆઈ આપેલું છે એ બધામાંથી 4 માઇનસ કરીશું. કેટલા કરીશું બધામાંથી માઇનસ? તમે કહેશો કે સર 4 માઇનસ કરશો. તો શરૂઆત કરીએ બાળકો. તો પહેલું લખવાની શરૂઆત કરીશું. તો -3, એકમાંથી -4 જાય એટલે કે 4 જાય તો તમે કહેશો -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. જેવો આ પોઈન્ટ થાય એટલે આગળ જઈએ તો એફઆઈ ડીઆઈ. તો તમે કહેશો કે સર એની અંદર શરૂઆત કરીએ તો તમે કયા બેનો ગુણાકાર કરવાનો છે? તો તમે કહેશો કે સર એફઆઈ અને ડીઆઈનો. એફઆઈ આપણને આપેલી છે અને ડીઆઈ આપણે હમણાં શોધ્યું એ. તો આ બંનેનો ગુણાકાર થશે. તો તમે કહેશો કે સર 2 ગુણ્યા -3 એટલે -6, -14, -10, 0, 12, 14, 12 અને 8. જેવું ટોટલ કરશો એટલે તમે કહેશો કે સર 46 આવશે. કેટલા આવશે બાળકો? તો 46 આવશે. 46 અને એમાંથી તમે ટોટલ કરશો પ્લસનું તો તમે કહેશો કે સર એમાં માઇનસનું ટોટલ કરશો. પ્લસનું તો આવે છે 46 અને માઇનસનું આવે છે 30. કેટલું આવે છે? 30. તો આન્સર જે સિગ્મા એફઆઈડીઆઈનો આવશે એ 16 આવશે. હવે લાસ્ટમાં આપણે જોવું જરૂર પડશે અહીંયા એફઆઈડીઆઈ. તો અહીંયા તમે કહેશો કે સર એફઆઈડીઆઈ એ કશું જ નહીં પણ એફઆઈડીઆઈ ઇન્ટુ ડીઆઈ થશે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે શરૂઆત કરીએ. કોને કોની સાથે ગુણવાનો છે? તો તમે કહેશો કે સર એફઆઈ જે છે એને ખાલી ડીઆઈ સાથે એટલે કે કરવાનું છે એફઆઈડીઆઈને. તમે કહેશો કે સર એક તો હાઇલાઇટ કરેલી જ છે, બીજી હાઇલાઇટ કરીએ. જો બાળકો તો આને ગુણવાના છે ડીઆઈ સાથે. તમે કહેશો કે સર શરૂઆત કરો તો એની અંદર લખવાની શરૂઆત 6 ગુણ્યા 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 18. પછી કહેશો 14, 28, 10, 0, 12, 28, તમે કહેશો 36 અને 8 ચોક 32. ટોટલ થશે સિગ્મા એફઆઈડીઆઈ સ્ક્વેર જે 164 થશે. જેવું 164 થશે એટલે તમે કહેશો કે સર આપણું આ કેલ્ક્યુલેશન પૂરું. હવે વેલ્યુ પુટ કરવાનો ટાઈમ આવી ગયો. તો તમે કહેશો કે સર એ આપણે ધારેલા 4, એફઆઈડીઆઈ અહીંયા 16 અને એન જે આપેલા છે 59. તો અહીંયા 4 પ્લસ કરશો, ડિવાઈડ કરશો એટલે તમે કહેશો કે સર 4.27. જેનું કરશો કેટલું બાળકો? તમે કહેશો કે સર અહીંયા 4 પોઈન્ટ આન્સર નથી લખવાનો, 0.27 એટલે ફાઇનલ આન્સર 4.27. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર બહુલક એ શોધી જ કાઢીએ. બહુલક એટલે તમે કહેશો કે સર એના માટે આપણે જે શોધવાનું છે એ M0 એટલે MO જેને કહીશું સૌથી મહત્તમ આવૃત્તિ જે ધરાવતી હોય એ સંખ્યા છે 15 અને એની સામે જે આવે એ 4. તો તમે કહેશો કે સર M જે છે એ શું છે? 4 કહેવાશે. કેટલા કહેવાશે? 4 કહેવાશે. બાળકો તમારે એવું લખવું પડે સૌથી મહત્તમ આવૃત્તિ 15 છે તેથી મધ્ય એટલે બહુલક 4 થશે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે પ્રમાણિત વિચલન S શોધવાનું છે. બાળકો હમણાં જ તમે એવું કહી શકો આ ચેપ્ટર આપણે બહુ જ પહેલાં હમણાં થોડાક જ ટાઈમ પહેલાં કર્યું છે એટલે તમને ક્લિયર ઘણું થઈ જશે. એક વખત જો યાદ ના આવતું હોય તો આગળ જોઈ લેજો કે બાકી તો કોઈ સ્ટુડન્ટને એવું થશે નહીં. તમે કહેશો કે સર જો બધું આપણે શોધીને રાખ્યું છે 164 જે છે એ તો આપણને આપી દીધું છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં લખીએ એફઆઈડીઆઈ સ્ક્વેર 164. તો અહીંયા લખ્યું 164. એન જે આપ્યા છે એ 59 છે. અહીંયા એફઆઈડીઆઈનું જે તમે લખશો એ છે 16 અને એન જે 59નો સ્ક્વેર. તો આની અંદર શરૂઆત કરીએ. અહીંયા સૌથી પહેલાં આપણે શરૂઆત કરી દઈએ. તમે કહેશો કે સર 16/59 જેનો થશે કેટલા? તો 0. તમે કહેશો કે સર સોલ્વ કરશો એટલે તમારું સોલ્વ અને એનો સ્ક્વેર. એટલે સૌથી પહેલાં તમે કહેશો કે સર આને ડિવાઈડ કરો 0.27 અને એનો સ્ક્વેર કરશો
હું આની વાત કરું છું આ બ્રેકેટની કે એ બ્રેકેટને કરશો તો શું આવશે એની વાત છે. ક્લિયર બાળકો? તો તમે કહેશો કે સર હા ક્લિયર એટલો પોઈન્ટ. તો જો હું ફરી એકવાર બોલું 16 ભાગ્યા 59 એનો સ્ક્વેર કરશો એટલે આવશે -0.07 અને અહીંયા કરશો એટલે 2.78 2.78 એટલે જેવો પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે ફાઇનલ આન્સર આવશે 2.71 અને એને અંડર રૂટ લેશો એટલે આવશે 1.65. કેટલા આવશે? 1.65. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આપણે શોધવાનું છે વિષમતાંક. તો વિષમતાંકની ફોર્મ્યુલા છે J ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર x બાર માઇનસ બહુલક અપોન s. તો x બાર જે આપેલો છે એ તમે કહેશો કે સર 4.27 m જે છે એ તમે કહેશો કે સર 4 અપોન 1.65. ફાઇનલ આન્સર તમે કહેશો કે સર કેટલો આવશે? તો 0.27 અપોન 1.65 સોલ્વ કરશો એટલે 0.1636 આવશે. બાળકો શાંતિથી આ સ્ટેપ બાય સ્ટેપ લખી કાઢો. આના પછી એક હજુ સમ ગણીશું જેથી તમને એકદમ ક્લિયર થઈ જશે. ચલો બાળકો તો શરૂઆત કરીએ. ઇન્ફોર્મેશન શું આપી છે? બીજો સમ છે સ્વાધ્યાય 5.1 નો જ છે જે તમને ક્લિયર કરાવી દેશે. આની અંદર કેવું છે, એક દાખલો મેં કરાયો જેની અંદર એવું હતું કે આપણને શું શોધવાનું હતું. તો તમે કહેશો કે સર આપણે આની પહેલાં હતો એ ઝેડનો ઉપયોગ કરેલ એટલે તમે કહેશો કે સર એમઓ એટલે કે બહુલકનો ઉપયોગ કરેલો. હવે તમે કહેશો કે બહુલક સર આની અંદર નહીં શોધી શકાય, આની અંદર મધ્યસ્થ શોધવો પડશે એવો પોઈન્ટ છે. તો કયું કારણ છે એ તમારે જોવાનું છે, એ હમણાં ડિસ્કસ કરું છું. પહેલાં ક્વેશ્ચન વાંચી લઈએ. નીચે આવૃત્તિ વિતરણ 270 ગ્રાહક દ્વારા ટી શર્ટની જુદી જુદી ખંભાની લંબાઈના આધારે કરેલ ખરીદી અંગેનું માહિતી છે. આ માહિતીનો ઉપયોગ કરી કાર્લ પિયર્સનની મદદથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો સૌથી પહેલાં આની અંદર કહેવાય કે સૌથી પહેલાં જ્યારે અર્થઘટન કે ત્યારે છેલ્લે આપણે જોઈ લઈશું. જેની અંદર સૌથી અગત્યનું પહેલાં જોવાનું છે કે તમે કહેશો કે સર આની અંદર જે આપેલું છે એ છે ને પહેલાં એ સમજો કે ઝેડ કેમ નહીં શોધાય, તમારે કયું સૂત્ર વાપરવાનું છે. એટલે કે તમે ઝેડ નહીં એટલે તમારા લેંગ્વેજમાં આવે M0 જેને બહુલક કહેવાય. તમે કહેશો કે સર અહીંયા 56 જો 2માં આપેલી છે તો અહીંયા લખીશું. અહીં શું લખવાનું? અહીં મહત્તમ આવૃત્તિ 2 જગ્યાએ આવતી હોવાથી અહીં આપણે મધ્યસ્થની મદદથી દાખલો શોધીશું. આ તમારે આવું લખવાનું છે બાળકો, જે ખાસ લખી કાઢજો. જે આપણે શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર ફોર્મ્યુલા લખાઈ દો. તો ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. J ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર 3 બ્રેકેટમાં x બાર માઇનસ m અપોન s. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે હવે રકમ લખવાની શરૂઆત કરીએ. તમે કહેશો કે સર એક્સમાં પહેલાં લખો 12, 12.5. ચલો બાળકો તો બધી રકમ લખાઈ ગઈ. ટોટલ લખ્યું 270. હવે તમે કહેશો કે સર શરૂઆત કેવી રીતે કરવાની છે? તો બાળકો મધ્યસ્થ માટે આપણે તો ફિક્સ જ ફોર્મ્યુલા યુઝ કરીશું. ઓલવેઝ ટૂંકી રીતે જ દાખલો ગણાશે જેથી કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. x માઇનસ a. તો તમે કહેશો કે સર આ વખતે a આપણે કેટલા લેવા છે? તો બાળકો તમે કહેશો કે સર 14 લઈએ. કેટલા લઈશું? 14. અને c આપણે નથી લેતા અપોન c લઈએ તો 1 લખવા માટે મેં લખી કાઢ્યો. સૌથી પહેલાં તમે કહેશો કે સર આના માટે કશું જ કરવાનું નથી. આ x જે આપ્યો છે એને બધી સંખ્યાઓ એમાંથી માઇનસ કરવાના છે. તો એમાંથી માઇનસ કરવાના છે એટલે 12માંથી 14 જાય. તમે કહેશો કે સર -2. 12.5માંથી 14 જશે તો તમે કહેશો -1.5. 13માંથી 2 એવી રીતે જ આવશે 2.5. અહીંયા કહેશો 2.5 નહીં સર, અહીંયા પહેલાં એક જ મિનિટ. 13માંથી 14 જશે તો -1 કહેશો તમે અને પછી કહેશો 0.5. હવે 14 હવે બધું પ્લસમાં આવશે 0.5. તમે કહેશો પછી આવશે 1, પછી આવશે 1.5 અને પછી આવશે 2. ટોટલ કરશો બાળકો, જેનું કરવાનો કોઈ મતલબ નથી કેમ કે આપણને કીધું નથી. એટલે હવે આપણે આગળ જઈએ તો તમે કહેશો કે સર હવે જે કરવાનું છે આ ડીઆઈનો સફર પૂરો થયો. તમે કહેશો કે સર FI/DI કરો. FI/DI એટલે તમે કહેશો કે સર જો આ FI આપણે શોધીને રાખ્યું છે અને DI એ આપણે શોધીને રાખ્યું છે. શાંતિથી જુઓ તો તમે એમ કહેશો કે સર આ ચેપ્ટરમાં તો ખાલી એ જ ફોર્મ્યુલા, જૂની જો ફોર્મ્યુલા આવડતી હોય તો તમને કોઈ વાંધો આવે નહીં. તમે કહેશો 5 ગુણ્યા -2 એટલે 10. પછી તમે કહેશો કે સર આની અંદર કરશો એટલે -30. પછી આગળ જઈએ તો -30, -23.5. પછી તમે કહેશો 0. પછી તમે કહેશો 28. પછી તમે કહેશો 37. પછી તમે કહેશો 34. પછી તમે કહેશો સર આની અંદર 24 અને છેલ્લે કરશો તો 3 દુ 6.
ટોટલ કરીએ તો અહીંયા પ્લસમાં આવે છે 95, માઇનસમાં આવે છે 93.5, ફાઇનલ આન્સર જે આવે છે 1.5 FIDI. બસ આટલો પોઈન્ટ પતે એટલે તમને ક્લિયર થઈ જશે. જેવો આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર શોધતા જઈએ સાથે, તો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIDI અપોન n. જ્યાં તમે કહેશો કે સર એની વાત કરીએ તો તમે કહેશો કે સર આપણે ધારેલા એ 14 ઉપર જ લખ્યા છે બાળકો, એમાં કોઈને ડાઉટ નહીં હોય, આ લખ્યા એ. પછી તમે કહેશો પ્લસની પ્લસ, અહીંયા લખીશું 1.5 અને અહીંયા લખીશું 270. જેવો આ પોઈન્ટ કરીએ એટલે તમે કહેશો કે સર 14 પ્લસ 0.01 ઇઝ ઇક્વલ ટુ 14.01. આ તમારો એક્સ બાર થઈ ગયો. તમે કહેશો કે સર હવે FIDI સ્ક્વેર પણ કરી દઈએ એટલે FIDI ઇન્ટુ ડીઆઈ. તમે કહેશો કે સર ગુણાકારમાં સિમ્પલ છે, આમ બંનેનો ગુણાકાર કરવાનો છે. આ બાળકો આવી રીતે કરવાનું ઇન્ટેન્શન એ કે તમારું ફોકસ એ જ જગ્યાએ રહે કે જ્યાં આપણે રાખવાનું છે. તમે આગળ પાછળ ના થાઓ એટલે ખાસ હું લીટા કરું છું જેથી તમને ક્લિયર થાય ને લીટા ગાયબ પણ થઈ જાય છે. હવે તમે કહેશો કે સર -2 ગુણ્યા 10 એટલે તમે કહેશો કે સર થઈ જશે 20. સેમ એ જ રીતે શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર આગળ જવા દો તો 45, 30, 11.75, 0, 14, 37, 36 અને 12. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર FIDI આની અંદર કરી નાખીએ FIDI સ્ક્વેર, તો તમે કહેશો કે સર કેટલો આવશે 205.75. 205.75 આપણો થઈ ગયો એસ માટેની તૈયારી. એટલે કે તમે કહેશો કે સર પ્રમાણિત વિચલન. આ ધ્યાન રાખજો બાળકો, દરેક સ્ટેપ લખીએ જે આપણે એવી રીતે નામ પણ લખવાના જ. તમે કહેશો કે સર એની ફોર્મ્યુલા લખીએ તો લખો સિગ્મા FIDI સ્ક્વેર અપોન n અને સિગ્મા FIDI અપોન n હોલ સ્ક્વેર. ધ્યાન રાખજો આ પ્રોપર રીતે લખજો જેથી તમને કન્ફ્યુઝન ના થાય. તો અહીંયા તમે કહેશો કે સર FIDI જે સ્ક્વેર છે એ કેટલો લઈશું તો તમે કહેશો કે સર હમણાં જ શોધ્યું તમે 205.75. n જે આપેલા છે એ 270. અહીંયા FIDI જે આપેલો છે એ તમે કહેશો કે સર આપણે શોધીને રાખેલું 1.5 ભાગ્યા 270 નો સ્ક્વેર. સૌથી પહેલાં તમે પહેલું સ્ટેપ આગળ જશો તો તમે કહેશો કે સર આની અંદર લઈ લઈએ કેટલા આવશે તો તમે કહેશો કે સર એને પહેલાં ડિવાઈડ કરી નાખશો તો 0.7620 એટલે 4 ડિજિટ સુધી લખીએ છીએ અને આમાંથી કરશો તો 0. કેટલા આવશે બાળકો 0.01 નો સ્ક્વેર કરો એટલે તમે કહેશો કે સર 0.0001. હવે આને આપણે માઇનસ કરીને તમે કહેશો કે સર 76 0.7619 આવશે 7619 અને ફાઇનલ આન્સર તમને એને રૂટમાં લેશો તો 0.87 આવશે. આ થયો એસનો આન્સર. જેવો એસનો આન્સર પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે આપણે મધ્યસ્થ શોધવાનું છે જેના માટે આપણે CFI જોઈએ. તો CFI એટલે તમે કહેશો કે સર આ જે FI આપી છે એનું ટોટલ કરતા જવાનું છે. તો સૌથી પહેલાં લખીશું, પહેલામાં લખો 5, 5માં 20 ઉમેરો તો તમે કહેશો કે સર 25, 25માં 30 ઉમેરો તો થઈ જાય 55, 55માં તમે 47 ઉમેરશો તો થઈ જશે 102, પછી તમે કહેશો 158, પછી 214, પછી તમે કહેશો કે સર 215, પછી કહેશો 267 અને 270. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે હવે હું અહીંયા બાજુમાં કરું છું પરંતુ તમારે વ્યવસ્થિત નોટમાં નીચે કરવાનું છે. તમે કહેશો કે સર મધ્યસ્થ એટલે m ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા યાદ છે બાળકો n+1/2 મૂ અવલોકન. ક્લિયર? તમે કહેશો કે સર n કેટલા આવશે તો n છે 270 +1/2 મૂ અવલોકન. સોલ્વ કરીએ તો બાળકો આપણો આવશે 135.2. 135 તમે શાંતિથી જુઓ 55માં ના આવે 102માં ના આવે પણ 158માં આવી જાય. જેની સામે તમારે જોવાનું છે એ છે 14. એક્સમાં જોવાનું છે તો એની અંદર આપણે એમ કહીશું 14. જેવું 14 આપણા હાથમાં આવે એટલે તમે કહેશો કે સર હવે વિષમતાંક શોધી શકાય. તો અહીંયા લખીએ વિષમતાંક. તમે કહેશો કે જે ઇઝ ઇક્વલ ટુ 3x બાર - m/s.
3 તો 3 રહેશે. એક્સ બાર ઓલરેડી શોધીને રાખ્યા 14.01, એમ જે આપ્યા છે 0.87, અપોનમાં તમે કહેશો 14. જેવું આનો ગુણાકાર કરીને બધું સોલ્વ કરો એટલે તમે કહેશો સર પહેલું લખો 3, 0.01 અપોન 0.87, સોલ્વ કરીએ તો તમે કહેશો સર 0.03 અપોન 0.87. આગળ જઈએ તો 0.03 એ આપણો ફાઇનલ આન્સર કહેવાય. આનાથી એવું કહી શકો કે જે પહેલી વસ્તુ આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. તો તમે કહેશો કે સર તમે એક વસ્તુ લખાયેલી, શું લખાયેલી? સૌથી પહેલાં જ દાખલામાં લખાયેલી તમને યાદ છે બાળકો? તમે કહેશો કે સર જો એક્સ બાર, જો આની અંદર એક્સ બાર એ મધ્યસ્થ કરતાં મોટો હોય તો ધન વિષમતાંક કહેવાય. તો જોઈ લઈએ એક્સ બાર આપણો મોટો છે 14.1 છે આ, અને આ આવે છે 14 આવે છે, તો એક્સ બાર 14.01 છે અને આ છે 14, એટલે એવું કહી શકો આ ધન વિષમતાંક છે. અને આનો આન્સર ઓલવેઝ ખબર જ છે તમને આન્સર કે કોની વચ્ચે આવે. તો તમે કહેશો કે સર આ જે છે આ ફોર્મ્યુલાના પ્રમાણે તો આન્સર -3 થી +3 વચ્ચે જ આવે. ક્લિયર છે બાળકો? સૌથી પહેલાં તમારે આ ધ્યાન રાખવાનું છે એ -3 થી +3 વચ્ચે આવે. તો અહીંયા આપણે 0 થી નજીક આવતું હોવાથી બાળકો તમે શું કહેશો? તો તમે એવું કહેશો કે સર આ જે કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે? સમમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. એક લખશો ઋણવાળું અને બીજું લખશું સમમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. અર્થઘટન પૂરું. 2 પોઈન્ટ આપણે 2 સમ ગણ્યા. તમે પણ બાળકો પ્રેક્ટિસ માટે સમ ગણજો. કયા કયા ગણવાના છે? તમે કહેશો ઉદાહરણ 1 ગણવાનું છે અને વિભાગ ઈ એટલે કે સ્વાધ્યાયની અંદર વિભાગ ઈ ની અંદર 7, 8, 9 આ 3 સમ ગણવાના છે. વ્યવસ્થિત ગણી લો, પછી મને ખાસ કહેજો તમને ખબર પડી કે ના પડી. મળીએ બાળકો હવે નવા લેક્ચરમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.